જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં હું તમને પ્રિન્સેસ કટવાળા બ્લાઉઝને એકદમ પરફેક્ટ રીતે કટિંગ કરતા શીખવાડીશ. આ બ્લાઉઝ છે 36ની સાઈઝનું, તો એ પ્રમાણે શોલ્ડર આર્મર કેટલા લેવા એ પણ તમને આ વિડીયોમાં કહીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. તો અહીંયા મેં અસ્તારના કાપડને આ રીતે બે વડું રાખી દીધું છે. મારી સામેની બાજુ ખુલ્લી સાઈડ છે અને અહીંયા આ બંધ સાઈડ છે મારી બાજુ. તો આ જ રીતે આપણે કાપડને ગોઠવવાનું છે. હવે સૌથી પહેલા તો હંમેશા આપણે કાપડની નીચે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની. જો કાપડ આડાવડું હોય તો એક સરખું રહે એટલા માટે આ રીતે. હવે આપણે લંબાઈ લેવાની છે. સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ કરીએ છીએ, પછી આપણે આગળના ભાગનું કટિંગ કરશું. તો હવે લંબાઈ છે આપણે આ માપમાં 15 ઇંચ. તો એના માટે આપણે અહીંયા 1 ઇંચ વધારવાની છે સિલાઈની. તો 15 છે તો આપણે 16 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશું. આ બ્લાઉઝનું કટિંગ આપણે બોડી મેજરમેન્ટ દ્વારા કરવાના છીએ, તો એના માટે કયું માપ મેં લીધું છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. એ જ પ્રમાણે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો લંબાઈ છે 15 ઇંચ, તો આપણે 1 ઇંચ વધારીને 16 ઇંચ ઉપર એક માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. અને ત્યાં પણ એક લાઈન ડ્રો કરી દેવાની છે આ રીતે. હવે આ લાઈન ઉપર આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો બોડી મેજરમેન્ટમાં શોલ્ડર આવ્યા હતા 15 ઇંચ, તો પહેલા આપણે 15 ઇંચના અડધા કરવાના છે આ રીતે. તો 15ના અડધા આપણે 7.5 ઇંચ થશે. તો પહેલા 7.5 ઇંચનું માર્કિંગ કરવાનું. હવે આ પાછળનું જે ગળું છે એ ડીપ ગળું છે, તો એના માટે હું અહીંયા 2 ઇંચ માઇનસ કરી દઈશ. આપણે પાછળથી ડીપ ગળું હોય એટલે આપણે હંમેશા બોડી મેજરમેન્ટમાં શોલ્ડરના અડધા કરી અને 2 ઇંચ ઓછા કરવાના છે. તો અહીંયા 2 ઇંચ ઓછા કરીશ તો મારે અહીંયા આવશે 5.5 ઇંચ. તો આપણે 36ની સાઈઝમાં આ રીતે 5.5 ઇંચના શોલ્ડર લેવાના છે. હવે આપણે આર્મોલની લંબાઈ લેવાની છે. તો જ્યારે પણ કોઈને 36ની સાઈઝ હોય તો એનું જે આર્મોલની લંબાઈ છે તે 0.5 ઇંચ તમે રાખી શકો છો. પછી જો આર્મોલ માપવાના નાના મોટું થતું હોય તો આપણે વધારે કે ઓછું કરી શકીએ, પણ અંદાજ આપણે 0.5 ઇંચ જ આ રીતે આર્મોલની લંબાઈ લેવાની જ્યારે 36નું માપ હોય ત્યારે. અને બધા જ માપના અલગ અલગ માપ હોય છે આર્મોલના અને શોલ્ડરના. એટલા માટે મારી યુટ્યુબ ચેનલ પર ઘણા એવા વિડીયો છે નાની મોટી સાઈઝના, જેમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝમાં કઈ સાઈઝમાં કેટલા ટક્સ લેવાના એ બધું. તો એ વિડીયો પણ જોઈ લેજો એટલે તમને બધી જ સાઈઝની માહિતી મળી જાય. હવે અહીંયા પણ હું 5.5 ઇંચનું નિશાન લગાડીશ અને લાઈન એક ડ્રો કરી દઈશ. જેટલું શોલ્ડર હતું એટલું જ અહીંયા મેં નિશાન લગાડ્યું છે, એટલે આ લાઈન સીધી રહી. હવે આ રીતે એક સીધી અને એક આડી લાઈન ડ્રો કરી દેવાની છે. હવે આપણે અહીંયા 25 પોઈન્ટનો ક્રોસ આપવાનો છે, 0.25નો. અને એ ક્રોસ આપણે ગળાવાળી સાઈડ આપવાનો. જો ખંભેથી શોલ્ડર ઉતરી જતા હોય એટલા માટે આ ક્રોસ આપીએ છીએ. હવે આપણે છાતીનું માપ લેવાનું છે આ લાઈન ઉપર. તો છાતી છે આમાં 36 ઇંચ, તો 36ના ચોથો ભાગ થશે 9 ઇંચ. તો આપણે 9 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. આપણે કોઈ પણ છાતીનું માપ હોય એના 4 ભાગ કરીને આ રીતે માર્કિંગ કરવાનું અને પછી આપણે સિલાઈનું એડ કરવાનું છે. તો હું અહીંયા 1.5 ઇંચ સિલાઈનું રાખીશ. તમે 2 ઇંચ અથવા 1 ઇંચ પણ રાખી શકો. હવે આ નીચેવાળી લાઈનમાં આપણે કમરના 4 ભાગ કરવાના છે. તો કમર છે 32 ઇંચ, તો 32ના 4 ભાગ થશે 8 ઇંચ આ રીતે. અને નીચે 1 ઇંચ આપણે ટક્સનું એડ કરવાનું છે અને સિલાઈ માર્જિન 1.5 ઇંચ. તો આમાં પણ આપણે 1.5 ઇંચનું માર્જિન રાખ્યું હતું અને આમાં પણ 1.5 ઇંચનું માર્જિન રાખવાનું છે. અને કમરમાં 1 ઇંચ આપણે પ્લસ કરવાનું છે પાછળના ટક્સ માટે. હવે આ બંને માર્કિંગને આપણે મેળવી દઈશું આ રીતે. આ જે લાઈન છે એ કટિંગની લાઈન છે અને આ ફિટિંગની લાઈન છે. કટિંગ આપણે અહીંયાથી કરવાનું છે. હવે આપણે અહીંયા આર્મોલનો શેપ આપી દેવાનો છે. તો હું આ શેપરની મદદથી આ આર્મોલનો શેપ આપી દઈશ. તમે હાથ વડે પણ આરામથી આપી શકો છો. કોઈ પણ આપણે ટૂલ લેવા હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તમે ત્યાં ચેક કરી શકો છો. તો આ રીતે એકદમ પરફેક્ટ આર્મોલનો શેપ આવી ગયો છે. હવે પાછળના ગળાનું આપણે માર્કિંગ કરવાનું છે. તો પાછળનું ગળું કઈ રીતે બને એ તમને શીખવાડીશ. તો એ પહેલા તો આપણે તૈયાર શોલ્ડર કેટલા રાખવા છે તે નક્કી કરવાનું હોય છે. તો બ્લાઉઝનું માપ હોય તો એમાં તો આપણે માપી શકીએ, અને બોડી મેજરમેન્ટ હોય તો આપણે નક્કી કરવાનું કેટલા આપણે માપ તૈયાર શોલ્ડર રાખવાના છે. તો અહીંયા તૈયાર શોલ્ડર 2.5 ઇંચના રાખવાના છે આ બ્લાઉઝમાં. તો એમાં આપણે 0.75 એટલે કે 0.1 ઇંચ વધારી દેવાનું છે. તો અહીંયા 2.5 ઇંચના તૈયાર શોલ્ડર છે એટલે 0.5 ઇંચ વધારતા આપણે થશે 3.25 ઇંચ.
તો હું અહીંયા 3.25 ઇંચ ઉપર માર્કિંગ કરીશ. જો તમારે 2.25 ઇંચના શોલ્ડર તૈયાર રાખવા હોય તો એમાં 0.5 ઇંચ વધારતા 3 ઇંચ આવશે. એટલે જેટલા પણ તૈયાર શોલ્ડર રાખવા હોય એમાં 0.75 વધારી દેવાનું છે. તો અહીંયા 2.5 ઇંચના રાખવાના છે, તો એટલા માટે મેં અહીંયા 3.25 ઇંચ ઉપર માર્કિંગ કર્યું છે. હવે અહીંયાથી આપણે પાછળના ગળાની લંબાઈ લેવાની છે. તો આમાં પાછળના ગળાની લંબાઈ છે 11.5 ઇંચ. આ રીતે હું 11.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશ અને ત્યાં એક લાઈન ડ્રો કરી દેવાની. હવે ઉપર જેટલી ગળાની પહોળાઈ હોય એના કરતાં આપણે નીચે થોડીક વધારે રાખવાની છે. અહીંયાથી નીચેથી આપણે હંમેશા બ્રોડ ગળું જ કરવાનું હોય છે, થોડુંક પહોળું. અહીંયા છે 2.25 ઇંચ, તો હું અહીંયા 3 ઇંચ રાખીશ, 75 પોઈન્ટ વધારે. અહીંયા પણ તમે થોડુંક વધારે બ્રોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતે હવે અહીંયા લાઈન ડ્રો કરી દઈશ. હવે અહીંયા પણ આપણે આ શેપરની મદદથી આ રીતે ગોળાઈ આપી દેવાની છે પાછળના ગળાની. આ રીતે એકદમ નાની એવી ગોળાઈ આપવાની છે ખૂણેથી, ઉપરથી બહુ નથી આપવાની, તેનાથી પાછળના ગળાનો શેપ દેખાઈ શકે. આ રીતે આપણે પાછળના ભાગનું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે આનું કટિંગ કરી લેવાનું છે અને કટિંગ આપણે માત્ર ભાગનું જ કરવાનું છે, મતલબ ગળાનું કટિંગ કરવાનું નથી. ગળાનું કટિંગ આપણે સીવતી વખતે જ કરવાનું હોય છે. તો હવે આનું હું કટિંગ કરી લઈશ. આ રીતે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે. એક સેન્ટર ઉપર કટ અને એક આ ગળાની પહોળાઈનો કટ લગાડી દેવાનો આ રીતે. હવે આપણે ફ્રન્ટ સાઈડના પાર્ટનું કટિંગ કરવાનું છે. તો આ જે ઓપન સાઈડ છે તે હવે આપણી બાજુ રાખવાની છે. જે બાજુ આપણે ક્લિપ કરવાના હોય, ક્લિપ અને નાખું, એ જ બાજુ આપણે ખુલ્લી સાઈડ રાખવાની. જો પાછળની તરફ આપણે ક્લિપ રાખવા હોય તો પાછળની તરફથી ખુલ્લું રાખવાનું છે, પણ અહીંયા તો પાછળથી પેચ છે એટલા માટે મેં એને બંધ સાઈડથી રાખ્યું છે. હવે આગળના ભાગનું કટિંગ કરવા માટે સૌથી પહેલા તો અહીંયા આપણે એક લાઈન ડ્રો કરી દેવાની છે 1.5 ઇંચની અંદર. આપણે ક્લિપ પટ્ટી માટે આપણે 1.5 ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખવાનું છે. તો આ રીતે અહીંયા 1.5 ઇંચનો ગેપ છોડીને આપણે પાછળના ભાગને અહીંયા રાખવાનો છે અને એકદમ એક્ઝેક્ટ આપણે આને ડ્રો કરી દેવાનું છે અહીંયાથી. આ રીતે આપણે એક્ઝેક્ટ ડ્રો કરી લીધો છે. હવે પાછળના ભાગને ઉઠાવી લઈશું અને અહીંયા ગળાની પહોળાઈનું પણ માર્કિંગ કરી દેવાનું છે. હવે સૌથી પહેલા આપણે આગળના ભાગને આર્મહોલની ગોળાઈ આપવાની છે અંદરથી. તો આ રીતે 1.5 ઇંચ અંદરથી આપણે આ ગોળાઈ આપવાની છે. અને આ બધા જ બ્લાઉઝમાં, કુર્તીમાં, ડ્રેસમાં ફરજિયાત જ છે આગળનો ભાગ 1.5 ઇંચ અંદરથી આર્મહોલ ડાઉન કરવાના. હવે આપણે લંબાઈમાં 1/2 ઇંચ વધારવાની છે. જો આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય તો અહીંયા 1/2 ઇંચ આપણે લંબાઈમાં વધારવાનું રહેશે આ રીતે. હવે સૌથી પહેલા તો આપણે આગળના ગળાનું માર્કિંગ કરવાનું છે. તો આગળના ગળાની લંબાઈ છે 6.5 ઇંચ. આ રીતે 6.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દેવાનું અને ત્યાં એક આડી લાઈન અને એક ઊભી લાઈન ડ્રો કરી દેવાની છે અને અહીંયા પણ આપણે ગળાનો શેપ આપી દેવાનો છે આ રીતે. હવે આપણે ટક્સ પોઈન્ટનું માર્કિંગ કરવાનું છે. આપણે ટક્સ પોઈન્ટ છે 10.5 ઇંચ. તો આપણે 1/2 ઇંચ વધારીને એનું માર્કિંગ કરવાનું છે. એટલે હું અહીંયા 11 ઇંચ ઉપર માર્કિંગ કરીશ અને અહીંયાથી આપણે છાતીના માપનો 10મો ભાગ લેવાનો છે. તો 36નો 10મો ભાગ થશે 3.6. તો પહેલા 3.6 એટલે 3.5 ની ઉપર એક લીટી અને પછી આપણે ત્યાંથી પણ 1/2 ઇંચ વધારવાનું છે આ રીતે. પહેલા છાતીના માપનો 10મો ભાગ અને પછી આપણે લેવાનો છે 1/2 ઇંચ એક્સ્ટ્રા અને નીચે પણ છાતીના માપનો 10મો ભાગ લેવાનો છે, પણ અહીંયા 1/2 ઇંચ વધારવાનું નથી. તો આ પોઈન્ટને અને આ પોઈન્ટને આપણે આ રીતે મેળવી દેવાના છે. અહીંયાથી 10મો ભાગ લેવાનો. 36નું છાતી છે તો એનો 10મો ભાગ 3.6 અને એની ઉપર આપણે 1/2 ઇંચ વધારે એક્સ્ટ્રા લેવાનું છે. પણ અહીંયા છાતીના માપનો 10મો ભાગ તો લેવાનો, પણ 1/2 ઇંચ વધારવાનો નથી. એટલે આ રીતે આપણે થોડી ક્રોસમાં લાઈન ડ્રો કરવાની છે.
હવે 36ની સાઈઝ પ્રમાણે આપણે અહીંયા ટક્સ આવશે 2.5 ઇંચનું, અને બધી સાઈઝમાં આપણે અલગ અલગ ટક્સનું માર્કિંગ કરીએ છીએ, એટલા માટે બધી સાઈઝના અલગ અલગ વિડીયોઝ પણ બનાવેલા છે, તો એ વિડીયો પણ જોઈ લેજો. તો 36ની સાઈઝનું બ્લાઉઝ હોય તો આપણે અહીંયા 2.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. હવે આ જે 2.5 ઇંચનું આપણે અહીંયા માર્કિંગ કર્યું છે એટલું જ માર્કિંગ અહીંયા આપણે સાઈડમાં એક્સ્ટ્રા કરવાનું છે. આ રીતે 2.5 ઇંચ જે સાઈઝ પ્રમાણે અહીંયા ટક્સનું આપણે માર્કિંગ કર્યું હોય એટલું જ આપણે સાઈડમાં વધારવાનું છે. અને અહીંયા ઉપરની સાઈડ ફરજિયાત બધી સાઈઝમાં આપણે 1 ઇંચ વધારવાનું છે સાઈડમાં. આ રીતે અહીંયા 1 ઇંચ, અહીંયા 2.5 ઇંચ વધાર્યું છે ટક્સનું. હવે આપણે અહીંયા આ બંને લાઈનને મેળવી દેવાની છે આ રીતે. હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો આ રીતે આ સ્કેલને અહીંયા રાખવાની છે અને આ રીતે આપણે શેપ આપવાનો છે. પછી સ્કેલનો આ રીતે સામેની તરફ ડાયરેક્શન લઈ જવાનું છે અને નીચેનો થોડોક એવો શેપ આપવાનો. ત્યાંથી આપણે સ્કેલને આ રીતે રાખવાની અને આ રીતે આપણે શેપ આપી દેવાનો. જો આ સ્કેલ તમારી પાસે હશે તો બધા શેપ એકદમ આરામથી અપાઈ જશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. 2-3 વાર તમારે પ્રેક્ટિસ કરવાની માત્ર રહેશે જો તમે બિગનર્સ હોવ તો. આ રીતે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. હવે અહીંયા આપણે થોડોક અંદર 25 પોઈન્ટ એટલો ગેપ રાખીને 2 શેપ આપવાના, એટલે એટલું આપણે માઇનસ કરી દેવાનું છે. આ રીતે અહીંયાથી આ રીતે શેપ આપી દેવાનો. આપણે પ્રિન્સેસ કટનો અહીંયા આગળનું માર્કિંગ થઈ ગયું છે. હવે નીચે આપણે ક્રોસ આપવાનો રહેશે 1/2 ઇંચનો. તો આ જે પોઈન્ટ હોય ત્યાંથી આપણે 1/2 ઇંચ એટલો ક્રોસ આપી દેવાનો છે. અને આ ક્રોસ આપવો ફરજિયાત છે, કારણ કે આપણે સાઈડમાંથી બંને ભાગ એક સરખા જ હોવા જોઈએ એટલા માટે. જો આ ક્રોસ ન આપી તો એટલો ભાગ આગળનો વધશે, તો એટલા માટે આપણે અહીંયા ક્રોસ આપી દેવાનો છે. હવે આનું પણ આપણે કટિંગ કરી લઈશું અને આ બંને ભાગને આપણે અલગ કરી દેવાના છે. આ રીતે આ લાઈનને આપણે કટ કરી દઈશું પહેલા. આ જે 25 પોઈન્ટનો ગેપ રાખ્યો તો એને પણ કટ કરી લેવાનું છે. આ ટક્સને આપણે આખો કાઢી જ લેવાનો છે અને માઇનસ કરી દેવાનું છે આ રીતે. આ રીતે આપણે આગળના ભાગના ગળાનું પણ કટિંગ કરી દીધું છે. તો એકદમ પરફેક્ટ રીતે આપણે આગળનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે અને આપણે આ પાછળનો ભાગ પણ તૈયાર છે. તો આ રીતે આપણે આગળ અને પાછળના ભાગનું કટિંગ તૈયાર થઈ ગયું છે. અને સ્લીવ્સના કટિંગનો મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તે વિડીયો જરૂર જોઈ લેજો, જેથી કરીને તમને સ્લીવ્સ કટિંગ કરતા પણ ફાવી જાય. અને સ્લીવ્સનું કટિંગ બધામાં સરખું જ હોય છે, એટલા માટે તે આ વિડીયોમાં નથી દેખાડ્યું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો હવે મળશે આપણે આ બીજા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.